2 hours later. હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? હું પણ મજામાં ને. બધાને જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ બધાને. અને મારા વ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને જો આપણે આજે વ્લોગ સરસ બનાવવાનો છે. અને આજે ડુંગળી અમે લઈ આવ્યા છે ને તપાવવા મૂકી દીધી છે. અને જો કપડાં પણ વાળવાના પડ્યા છે. અને આ બે શું કરે છે એ જોઈએ આપણે હવે. ઠંડાયું કાઢે જો આમ જો આમ હોય કપડા માથે ફેંકે બોલો ટોપા અલા લાગે એમ ન કર. આ શું છે? હેપી ન્યુ યર. આજથી 2026 બેહી ગયું. હું બેહી ગયું 2000 ફેનિલ. આજે ફેનિલ ને ફંક્શન છે નિશાળે, કેમ કે આ વર્ષનો છેલ્લો દિવસ છે. પછી કાલથી 2026 બેસી જાય એટલે આજે ફેનિલ ને હાફ ડે છે, ફૂલ ડે નથી. કા ફેનિલ 2000 નો આજ છેલ્લો દિવસ છે એવું છે ને. અને આજો પણ ગાંડો થયો આમ હોય. 3 ઓછીકા મૂકી દીધા હે. આજે અમાર ફેનિલ ભાઈ તો હિન્દી બોલે. હિન્દી તો હરખું આવડતું નથી પણ તો હિન્દી બોલ્યા રાખે છે. અને આ જો પૈસા ગણે છે. એનું લંચ બોક્સ નું બોટલ બે ભરી વાળી છે. નાસ્તો કરી લેજે હો. હો નહીં નથી કરતો, પાછો લાવે તો પછી શક્તિમાન જેવો સ્પાઈડરમેન જેવી તાકાત નહીં આવે. શું જોઈ લે. 25 નો છેલ્લો દિવસ છે. પછી કાલથી બેસી જશે 2026. એટલે બધાને ગુડ બાય. આજ છેલ્લા દિવસની ટાટા બાય બાય. હાલો મિત્રો, જો એ તો વી ગયા હોના કામે અને આપણે પણ ચડી જાવી આપણા રોજની ઘોડે રનિંગના કામે. જો કપડાં વાળવાના છે, અંજવારી, કચરા, પોતા, ડુંગળી પણ પોળી કરવાની છે. ઘણું બધું કામ છે. ચાલો હવે આપણે કરી નાખી બધું કામ. હાલો મિત્રો, જો બપોરનું ટાઈમ થઈ ગયું છે ને રસોઈ પણ બનાવી નાખી છે. જો કપડાં પણ હજી સુકાણા તો નથી જ તે, અને પાણી પણ આવીને વીવી ગયું છે. અને મેં શું રસોઈ બનાવી છે હાલો તમને હું બતાવું. જો રોટલી પણ બનાવી નાખી છે. આજે મારા ફેનિલનો હાફ ડે છે એટલે ઘરે જલ્દી વ્યાવાનું છે, કેમ કે આજ 2025 નો છેલ્લો દિવસ છે એટલે સ્કૂલમાં હાફ ડે રાખ્યો છે. અને બટેકાની શાક પણ બનાવી નાખ્યું છે. થોડું તીખું એ પણ તીખું દાલે. કુકર પણ બંધ નથી થતો હરખું. અને મને જો હજી પણ ઠંડી લાગે છે. બપોરનો 1 વાગ્યો છે ને હજી જો ઠંડી એમ નામ છે ને હજી કોટ પહેરો રાખ્યો છે. કોઈને લાગે કે ન લાગે, મને તો વધારે જ લાગે છે. અને હમણાં પતિદેવને ફેનિલ આવે પછી જમવા બેહવાનું છે. ત્યાં સુધી થોડીક વાર આપણે આરામ કરીએ ને મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. હાલો મિત્રો, તો 2 વાગી ગયા અને હજી જમવાનું પણ ઠેકાણા નથી, ખાધું નથી. મેં તો અડધી નીંદરે કરી લીધી. ત્યારે અમારા ફેનિલની રજા પડી. કાફેનું તો ડુંગળી મોળીને રાખી દીધી છે પતિદેવને. હવે બેસવાનું છે ખાવા. ગાજર જો કટિંગ કરીને રાખી દીધા છે ને હાલો બધાય જમવા. અને આ જો આ ફેનિલ જો આ હું કસલો કેમ ભર્યો હે તારા મકડાનો. હાલો મિત્રો, જો 5 વાગી ગયા છે અને વાતાવરણ પણ થોડુંક આમ બદલાઈ ગયું છે. વરસાદ આવે ને એવું થઈ ગયું છે. લાગ્યું છે કે ઓણના વર્ષમાં ચોમાસું જવાનું જ નથી. માંડ કીધું ને તા પાછું વરસાદ આવે એવું થઈ ગયું છે. અને આ જા ફેનિલે કર્યો. આ બધું મારે વગવાનું. હું આખો દી આમાં નામાં જ રહું છું. કામ કરી રહું તો થોડુંક સીવાનું કામ કરું તો પાછું બધું આવું ને આવું થઈ જાય છે. જો અહીંયા એને કર્યું. શું કરેશ તું? હે શું કરેશ? એટલે ડુંગળી નો ધોવાય. આમ જો ડુંગળી ધોવે છે છોકરો બોલો. ઢોર પણ ઘરે આવવા મળ્યા છે સરીને. અને કપડાં પણ હવે સુકાઈ ગયા છે એટલે હવે આપણે કપડાં પણ વાળી નાખીએ. તો ચાલો. અને ડુંગળી તું ન ધો, મૂકી દે. કા નહીં? હા જો મિત્રો, હું બનાવું છું બાજરીનો રોટલો અને બીજું બનાવી છે દાળ અને ભાત. એ તો બની ગયા છે ને હવે મારે એક બનાવવાનો છે બાજરીનો રોટલો.
મને તો જો સરસ આવડે છે બાજરીના રોટલા બનાવતા, નાના નાના મસ્તીના. અને આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. કાલ ફરી મળશું. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ટાટા.